ઓનલાઈન ફૂડ ડિલિવરી મંગાવતી મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો। વડોદરામાં ફૂડ ડિલિવરી કરવા ન્યૂ અલકાપુરીમાં બપોરે પહોંચેલા 19 વર્ષીય યુવકે પરિણીત યુવતીનો હાથ પકડીને છેડતી કરી। ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ 2 દિવસ પહેલા ઝોમેટોમાંથી ખાવાની વસ્તુ ઓર્ડર કરી હતી। બપોરે ફૂડ ડિલિવરી આપવા માટે વાડીમાં રહેતો 19 વર્ષનો યુવક મહિલાના ઘરે પહોંચ્યો। ડોરબેલ વગાડતા પરિણીત મહિલાએ ફૂડ પેકેટ લેવા માટે દરવાજો ખોલતા જ ફૂડ ડિલિવરી બોયે ફૂડ પેકેટ આપવાના બહાને તેનો હાથ પકડવા પ્રયત્ન કર્યો। ત્યારબાદ યુવકે મહિલાને તું મને ખૂબ પસંદ છે એવું કહેતા જ મહિલાએ તુરંત દરવાજો બંધ કરી દીધો હતો। ઘટનાની જાણ મહિલાએ પોતાના પતિને કરી। મહિલા દ્વારા આ અંગે ઝોમેટોમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે વાડીમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ અકમલ મારૂખ અમલ સિરાજવાલાની ધરપકડ કરી છે। ડિલિવરી બોયથી સાવધાન। જ્યારે પણ આ પ્રકારના ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરવા માટે આવતા હોય છે તેનાથી ચેતવાની જરૂર છે। ડિલિવરી બોયના વેશમાં પણ હેવાનો ફરી રહ્યા છે। મોહમ્મદ અકમલ ફિરોજીવાલાની પોલીસે ધરપકડ કરી છે। આ શખ્સ ઝોમેટોમાં કામ કરે છે। ફૂડ ડિલિવરી આપવા માટે ગયો હતો અને તેણે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર। લોરેન્સ, આ શખ્સે શું કરતૂત કરી હતી? બિલકુલ, જે ટેકનોલોજીના જમાનાની અંદર આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે અને ખાસ કરીને જે મહિલાઓ ઘરે એકલી છે તે જે ઓનલાઈન ઓર્ડર કરતી હોય છે ત્યારે એમના માટે લાલ બત્તી સમાન કહી શકાય। વડોદરાની અંદર ગોત્રી વિસ્તારની અંદર ઝોમેટો ઓર્ડર આપવા આવેલો એક જે વ્યક્તિ છે મોહમ્મદ અકમલ, તેણે ડિલિવરી તો કરી પરંતુ તે બાદ તેણે જોયું કે મહિલા એકલી છે એટલે જઈને ફરી પરત આવ્યો અને સરનામું પૂછવાના બહાને તેનો હાથ પકડતા જ મહિલાએ બુમરાણ કર્યું। સ્થાનિક પોલીસમાં તેમણે ફરિયાદ નોંધાવી અને લક્ષ્મીપુરા પોલીસે જે ઝોમેટો ડિલિવરી કરવા આવેલા મોહમ્મદ અકમલની ધરપકડ કરી હતી। જોકે જામીન લાયક ગુનો હોય તેનો જામીન પર છુટકારો થયો હતો, પરંતુ જે ખાસ કરીને એકલી મહિલાઓ છે અને આ પ્રકારના જે ઓર્ડર ઝોમેટો અથવા અન્ય એજન્સીઓને આપતા હોય છે તો તેમને ઘરની અંદર પ્રવેશ ન આપી ફક્ત દરવાજાની બહારથી અથવા વિન્ડોથી આ પ્રકારની ડિલિવરી લેવી જોઈએ। અન્યથા આ પ્રકારની જે કોશિશ છે ક્યાંક ને ક્યાંક ખોટા કામ પ્રેરિત કરી શકે છે। એટલે કે વડોદરાની અંદર લાલ બત્તી સમાન કિસ્સો, પરંતુ તેની ધરપકડ થઈ ગઈ હતી અને હાલ આરોપીનો જામીન પર છુટકારો થયો છે। લોરેન્સ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી એ વાતને પુરવાર કરતો વધુ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે। ઘરની બહાર તો હેવાનો ફરી જ રહ્યા છે, ઘરની બહાર નીકળતા તો સાવચેતી રાખવી જ પડે છે, પણ ઘરની અંદર પણ આવા હેવાનો પોતાનું પોત ચોક્કસથી પ્રકાશે છે, જેનાથી ચેતવાની જરૂર છે।